હેલો મિત્રો, ફરી એકવાર તમારું સ્વાગત છે મારા નવા વિડીયોની અંદર। મિત્રો, આપણે માઉન્ટ આબુની અંદર સંપૂર્ણ વિડીયો બતાવશું આની અંદર વિડીયામાં। તો જુઓ મિત્રો, આ માઉન્ટ આબુની અંદર કેવું એકદમ લીલુંછમ વાતાવરણ છે। અત્યારે વરસાદનો ટાઈમ છે, ચોમાસું ચાલુ છે મિત્રો। તો ઝાડખા કેવા એકદમ લીલાછમ છે અને તમે જોઈ શકો છો મિત્રો, ડુંગર તમને ક્યાંય પહાડની અંદર પથ્થર નહીં દેખાય। અત્યારે માત્ર ને માત્ર તમને લીલીછમ ખાલી વનરાઈ દેખાશે। તમે જો વાદળ એવું ધુમ્મસવાળું વાતાવરણ છે એકદમ। તો મિત્રો, તમને ડુંગર પછી જો એક સનસેટ પોઈન્ટ છે, તો બધા ફોટા પાડે છે ત્યાંથી। અને પાછળ બહુ જબરજસ્ત એક ડુંગર આવેલો છે, જુઓ તમે અહીંથી તમને બતાવું। આ ડુંગર કેવો જબરજસ્ત લાગી રહ્યો છે, અત્યારે એકદમ લીલોછમ છે, તમને ક્યાંયથી બી પથ્થર નહીં દેખાય। લીલીછમ વનરાયોને અત્યારે 16 કલાક ખુલી ઉઠી છે, કારણ કે ચોમાસાનો ટાઈમ છે મિત્રો। તો તમે જોઈ શકો છો કે અહીં કેવું જબરજસ્ત વાતાવરણ છે અત્યારે આબુની અંદર। તો આપણે અત્યારે માઉન્ટ આબુ ચડી રહ્યા છીએ હજી। તો મિત્રો, અહીંયા ચડતી વખતે એક આ વિડીયો બનાવ્યો છે। જુઓ તમે કેવી એકદમ લીલી હરિયાળી છે, મનને શાંતિ મળી જાય। આપણે એક દિવસ બી શાંતિથી બેસવા માટે જો આરામદાયક મળી જાય ને અહીંયા, તો મિત્રો આપણું મન એકદમ શાંત થઈ જાય એવી જગ્યા છે આ। તમે જો એકદમ લીલી વાતાવરણ, વનરાયો ને ઝાડવા એકદમ લીલા છે। જો સામેથી એક પોલ બી છે, ત્યાંથી પાણી પડી રહ્યું છે। અહીંયા લોકો બધા આ સાઈડમાં જગ્યા બી હોય છે, તો એમના ફોટોશૂટ બી કરી રહ્યા છે મિત્રો। તમે જોઈ શકો છો મિત્રો, કેવું વાદળછાયું વાતાવરણ છે। અને ખજૂરીના ઝાડવા બીજા બધા બહુ મોટા જૂના પર ઝાડવાઓ છે અહીંયા, નાના મોટા બહુ બધી ઝાડીઓ છે। જો અહીંયા આગળ બસો બી જઈ રહી છે, આપણે અત્યારે ચડવાનું ચાલુ જ છે। તો તમે જોઈ શકો છો મિત્રો, કેવી એકદમ લીલી વનરાઈ છે, જોરદાર વાતાવરણ છે અત્યારે ચોમાસાની અંદર માઉન્ટ આબુની અંદર મિત્રો। ફરવા માટે આવવું હોય તો બેસ્ટ જગ્યા છે આ। તમે આબુની અંદર આવી શકો છો મિત્રો, કારણ કે ગુજરાતની બહુ નજીકનું સ્થળ છે અને બહુ મસ્ત હિલ સ્ટેશન છે। તો જુઓ તમે, આ કેવું મસ્ત ઝાડીઓ, બીજી ડુંગરાઓ અને રસ્તાઓ બી બહુ સાફ સુથરા છે અહીંના। બાજુમાં ગાડીઓ પાર્કિંગ કરેલી છે અને અહીં દેખો એક રિસોર્ટ આવેલું છે ત્યાં ઉપર। તો અહીંથી પુલ બ્રિજ છે, એનાથી પેલી બાજુ જવાય છે અને નીચે પાણી ચાલુ જ છે અત્યારે, કારણ કે ચોમાસું છે મિત્રો। બહુ જબરજસ્ત ખજૂર બી આવી છે આ વખતે। જુઓ તમે, અહીંયા એક ભગવાનનું મંદિર છે। મિત્રો, તમે જોઈ શકો છો અહીંથી કેવું એક રિસોર્ટ બી જો આવેલું છે સામે। અને જો અહીં બાજુમાંથી પાણીનું ટેન્કર બી જાય છે। અને મિત્રો, એ જોરદાર જગ્યા છે આ। અને આ મિત્રો, વિડીયોમાં છેલ્લે સુધી બન્યા રહેજો, તો હું તમને ભગવાનના દર્શન બી લાસ્ટમાં કરાવીશ। જે જો અહીંયા બી એક મંદિર આવેલું છે મિત્રો, જોરદાર વાતાવરણ છે। દેખો, અહીંયા ડુંગરની ઝાડીઓની વચ્ચે, લીલીછમ વનરાયોની વચ્ચે ઘર આવેલું છે મિત્રો। કેટલું જબરજસ્ત ફીલ થતું છે ત્યાં, કેવું જોરદાર છે કે ત્યાં રહેવાનું મિત્રો। આવી જગ્યાએ જો રહેતા હોય ને, તો મિત્રો બીમાર પડવાની તો વાત જ દૂર છે, આપણે એમને એમ ફ્રેશ થઈ જઈએ। એટલો જબરજસ્ત વનરાયો છે, લીલાછમ ઝાડવા ઊભા છે, ડુંગરોની ઉપર ચાદર લીલી ઊંડી લીધી હોય એવા લાગી રહ્યા છે મિત્રો। જો એક આ બીજો વોટરફોલ આવ્યો છે, જો અહીંયા તમે ઝરણું અંદર પાણીનું ભરેલું છે અને બાજુમાં પહાડ છે। પણ અત્યારે તમને લાગશે કે પહાડની અંદર બિલકુલ લીલું ઘાસ અને લીલા ઝાડવા જ જોવા મળશે, કારણ કે ચોમાસાના કારણે પહાડી એક લીલી ચાદર ઊંડી લીધી હોય ને એવું છે મિત્રો। એક આ જો બીજું પાણીનું ઝરણું અહીંયા આવ્યું છે, નાનું એવું તળાવ જેવું છે, માપનું છે। અહીંયા બધા ફોટોશૂટ બી કરે છે। અને મિત્રો, જો બધા ચડી જ રહ્યા છે અત્યારે આબુ, આપણે બી ચડવાનું ચાલુ છે। જો આ કેવું મસ્ત પાણીનું એક નાનું એવું ઝરણું છે અહીંયા। જો અહીંયા બધા ફોટો પાડી રહ્યા છે, જોઈ શકો છો મિત્રો। આ અત્યારે વાદળછાયું વાતાવરણ, ધુમ્મસ, એકદમ મજા આવી જાય ને એવી જગ્યા છે મિત્રો। અને જોઈ શકો છો તમે, અત્યારે ધુમ્મસ એટલું છે ને, આપણને એવું લાગી રહ્યું છે કે વાદળ આપણને અત્યારે ટચ કરીને જઈ રહ્યા હોય એવું એકદમ। જો કેવું ઉપર પહાડ છે, નીચે વનરાયોને ઝાડવા લીલાછમ, આવું વાતાવરણ હોય ને મિત્રો, કેવી મજા પડે યાર। જુઓ તમે બાજુમાં
કેટલું જબરદસ્ત વાતાવરણ છે, એકદમ લીલુંછમ વંદરાયો છે બધી. અને અહીંયા બાજુમાં એક બહુ મોટું રિસોર્ટ છે આ બી. અને અહીંથી આપણે આગળ જઈશું. અત્યારે આ ઝાડો પડી ગયું છે અત્યારે, પવન વરસાદ કંઈ વધારે હશે એના કારણે. આ જુઓ મિત્રો તમે ખાલી એકદમ લીલુંછમ વાતાવરણની અંદર ધુમ્મસ અત્યારે એટલું બધું છે ને. તો મિત્રો આપણે બિલકુલ ધીરે ધીરે ચાલી રહી છે ગાડીમાં, કારણ કે ધુમ્મસ વધારે છે તો એક્સિડન્ટ થવાની પણ શક્યતાઓ વધારે હોય છે. એટલે મિત્રો ધુમ્મસવાળું વાતાવરણ છે એટલે આપણે ધીરે ધીરે આગળ જઈ રહ્યા છીએ. તમે જુઓ મિત્રો એકદમ ધુમ્મસ દેખાઈ રહ્યો છે, આપણને એવું લાગે કે ઝાડવા અને વાદળા બંને એક સંગાત હોય એવી રીતે. જુઓ હા, બિલકુલ નજીકથી પણ નહીં દેખાઈ રહ્યું, બહુ દૂરની વાત તો દૂર રહી. જો અત્યારે અહીંયા થોડું ધુમ્મસ ઓછું છે ને સામેથી ગાડી આવી રહી છે. બધા લોકો અહીંયા બી ફોટોગ્રાફી માટે ઊભા રહે છે, કારણ કે એક જગ્યા છે બાજુમાં, એ આપણામાં કવર નથી થઈ વિડીયોમાં. જો મિત્રો આ વિડીયોમાં કેવું એકદમ લીલું વાતાવરણ છે. જો ત્યાં બે જણ આરામથી બેસીને મજા લઈ રહ્યા છે. આપણે બી અત્યારે હમણાં આગળ જઈને નીચે ઉતરશું, કારણ કે આપણે હજી ચડી રહ્યા છીએ. ભગવાનના દર્શન કરવા પહેલાં જઈશું, દર્શન કરીને નીચે આવશું, પછી વચ્ચે સ્ટોપ કરતાં કરતાં આરામથી ફોટોશૂટ કરતા આવશું. કારણ કે અત્યારે વાદળ છાયું વાતાવરણ છે, ધુમ્મસ એટલું બધું છે ને મિત્રો, બિલકુલ દેખાતું નથી આગળ. જુઓ તમે વિડીયોની અંદર જબરજસ્ત ધુમ્મસ છે, બિલકુલ નજીકથી બી દેખાતું નથી. અત્યારે ગાડીની લાઇટો ચાલુ કરી દીધી છે આપણે, અને ધીરે ધીરે ચલાવી રહ્યા છીએ. અને જુઓ તમે કેટલું મસ્ત વાતાવરણ છે મિત્રો. આવા વાતાવરણની અંદર અડધો કલાક પોણો કલાક બેસીએ ને મિત્રો, બહુ મસ્ત ફીલ થાય અને આપણે એમને એમ ફ્રેશ થઈ જઈએ એવું લાગે છે. જુઓ તમે ખાલી કેવો જબરજસ્ત છે કુદરતી નજારો. મિત્રો આ નજારો જોવો હોય તો તમારે માઉન્ટ આબુની એકવાર સફર કરવી જરૂરી છે. જુઓ મિત્રો, હમણાં છેલ્લે લાસ્ટમાં હું તમને એક ભગવાનના દર્શન પણ કરાવીશ. દત્તાત્રેય ભગવાનના જે ઉપર મંદિર છે એ પણ હું તમને બતાવીશ. અને આ જુઓ મિત્રો, આજુબાજુ બધી જગ્યા ઉપર એકદમ લીલાછમ ઝાડવા ઊભા છે, અને ઝાડવા બી બહુ જૂના છે. આ જુઓ તમે બહુ પ્રમાણમાં ઝાડવા છે વંદરાયો, અને અત્યારે 16 કલાક ખીલી ઉઠ્યું હોય એવી રીતે. જો આ ગાડીઓ પાર્કિંગ કરીને બધા અહીંયા સામે ફોટોશૂટ કરી રહ્યા છે. આ સારી એવી જગ્યા છે ફોટોશૂટ માટે, એટલે બધા અહીંયા ગાડીઓ પાર્કિંગ કરીને અમે ફોટોશૂટ કરી રહ્યા છે. ધુમ્મસ વધારે છે એટલે પ્રોપર તો વિડીયોમાં કેચઅપ નહીં થાય, પણ તમને સામેથી દેખાય છે બધી પબ્લિક ત્યાં ઊભી છે મિત્રો, ફોટા પાડી રહી છે. જો એક્ટિવા બાઇક જે બી હોય ગાડીઓ એ બધા પાર્ક કરી દે છે અહીંયા, અને આ પથ્થરની જે શિલા પડી છે એના ઉપર ફોટોશૂટ કરે છે મિત્રો. આપણે પણ હમણાં પાછા આવશું દર્શન કરીને, એના પછી આ જગ્યા પર વિડીયો શૂટ કરશું. તો મિત્રો, મારો આગળનો વિડીયો જોવા માટે મારી ચેનલને લાઇક સબસ્ક્રાઈબ કરતા રહો અને બેલ આઇકનની ઘંટી દબાવતા રહો. એના કારણે મારા સંપૂર્ણ વિડીયો તમને જોવા મળશે. લો કર લો ભગવાનના દર્શન. જય દત્તાત્રેય ભગવાન. જુઓ મિત્રો, મંદિરનો બહારથી વિડીયો બનાવ્યો છે, અંદરથી ફોટો નથી પાડવા દેતા. મેં બહારથી જ વિડીયો બનાવી લીધો છે, જોઈ લો અત્યારે.